નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 2 સોર્સિસ ઓફ ફાઇનાન્સમાં ન્યૂ શેર્સ, પ્રેફરન્સ શેર્સ અને રાઇટ શેર્સ વિશે માહિતી મેળવવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા આપણે જોઈએ new shares issues. A company seeking to obtain additional equity funds may be. એટલે જ્યારે પણ કોઈ કંપની ન્યૂ શેર ઇસ્યુ કરે છે તો એ જે ન્યૂ શેર ઇસ્યુ છે તો કદાચ એવું હોઈ શકે કે એડિશનલ ઇક્વિટી ફંડ્સ મેળવવા કોઈ કંપની ઈચ્છતી હોય તો ન્યૂ શેર ઇસ્યુ કરે છે. તો હવે એડિશનલ ઇક્વિટી ફંડ્સ કેવી રીતે ઓબ્ટેન કરી શકે છે? તો ફર્સ્ટ છે an unlisted company wishing to obtain a stock exchange quotation. જ્યારે પણ અનલિસ્ટેડ કંપની છે એ સ્ટોક એક્સચેન્જ ક્વોટેશન વિશિંગ ટુ ઓબ્ટેન મેળવવા ઈચ્છતી હોય ત્યારે એ ન્યૂ શેર્સ જે છે એ ઇસ્યુ કરે છે. ફરીથી કીધું, અનલિસ્ટેડ કંપની જે છે એ અનલિસ્ટેડ કંપની સ્ટોક એક્સચેન્જ ક્વોટેશન જ્યારે ઓબ્ટેન કરવા ઈચ્છતી હોય ત્યારે ન્યૂ શેર ઇસ્યુ કરે છે. હવે સ્ટોક એક્સચેન્જ ક્વોટેશન એટલે શું? અ સ્ટોક એક્સચેન્જ ક્વોટેશન એટલે અ સ્ટોક quote is the price of a stock as quoted on an exchange. એટલે જ્યારે પણ કોઈ શેરની એક્સચેન્જ કરવામાં આવે છે, કોઈ સ્ટોકનું એક્સચેન્જ કરવામાં આવે છે તો એ એક્સચેન્જ સમયે એના જે પ્રાઇસ જે છે એ અલગ અલગ હોય છે. A basic quote for a specific stock provides information. એટલે જ્યારે પણ કોઈ સ્ટોકનું એક્સચેન્જ કરવામાં આવે છે તો એનો પ્રાઇસ ભવિષ્યમાં શું થશે, હાઈ હશે કે લો હશે, એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. તો આ જે ક્વોટેશન જે છે એને શું કહેવાય છે? સ્ટોક એક્સચેન્જ ક્વોટેશન. એટલે એટ ધ ટાઈમ ઓફ એક્સચેન્જ, જ્યારે પણ શેર્સનું એક્સચેન્જ કરવામાં આવે છે ત્યારે એના પ્રાઇસમાં શું અપડાઉન હશે, ઓકે, એમાં એના પ્રાઇસમાં શું ઇફેક્ટ થશે એને જાણવા માટેનું જે ક્વોટેશન છે એને સ્ટોક એક્સચેન્જ ક્વોટેશન કહે છે. તો જ્યારે ફર્સ્ટ એમાં પોઈન્ટ શું કીધો? એન અનલિસ્ટેડ કંપની વિશિંગ ટુ ઓબ્ટેન અ સ્ટોક એક્સચેન્જ ક્વોટેશન. જ્યારે પણ અનલિસ્ટેડ કંપની સ્ટોક એક્સચેન્જ ક્વોટેશન ઓબ્ટેન કરવા ઈચ્છતી હોય ત્યારે ન્યૂ શેર ઇસ્યુ કરે છે. સેકન્ડ શું છે? એન અનલિસ્ટેડ કંપની વિશિંગ ટુ ઇસ્યુ ન્યૂ શેર્સ બટ વિધાઉટ ઓબ્ટેનિંગ અ સ્ટોક એક્સચેન્જ ક્વોટેશન. જ્યારે અનલિસ્ટેડ કંપની ન્યૂ શેર ઇસ્યુ કરવા ઈચ્છે છે પણ સ્ટોક એક્સચેન્જ ક્વોટેશન મેળવ્યા વગર, તો ત્યારે પણ આ બધી કંપની નવા શેર ઇસ્યુ કરી શકે છે. પછી થર્ડ પોઈન્ટ છે, આ કંપની વિચ ઇઝ ઓલરેડી લિસ્ટેડ. જે લિસ્ટેડ કંપની છે ઓન ધ સ્ટોક એક્સચેન્જ, જે સ્ટોક એક્સચેન્જ છે, એનએસઈ છે, બીએસઈ છે, એવા તો સ્ટોક એક્સચેન્જમાં ઓલરેડી લિસ્ટેડ છે અને ટુ ઇસ્યુ એડિશનલ ન્યૂ શેર્સ, એ શું વિશ કરતી હોય કે વધારાના શેર ઇસ્યુ કરવા એ વિશ કરતી હોય ત્યારે આ બધી લિસ્ટેડ કંપની છે એ નવા શેર ઇસ્યુ કરે છે. પછી આગળ એમાં કીધું છે ધ મેથડ્સ બાય વિચ એન અનલિસ્ટેડ કંપની કેન ઓબ્ટેન અ ક્વોટેશન ઓન ધ સ્ટોક માર્કેટ. જ્યારે પણ અનલિસ્ટેડ કંપનીને ક્વોટેશન જ્યારે ઓબ્ટેન કરવું હોય, when the unlisted company is wishing to obtain a quotation on the stock market, then there are some types. એમાં પહેલું જે મેથડ જે છે તો એ શું છે? an offer for sale. એના જે એક્ઝિસ્ટિંગ શેર્સ છે એ શેરની ઓફર ફોર સેલ, વેચવા માટેની એની ઓફર રિલીઝ કરે ત્યારે, પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરે ત્યારે, અ પ્લેસિંગ એન્ડ ઇન્ટ્રોડક્શન, નવા કોઈ શેરની ઇન્ટ્રોડક્શન આપે, કોઈ એનું પ્લેસમેન્ટ કરે. તો આ બધા જે ચાર એના જે મેથડ કીધા, આ મેથડના આધારે જે બધી કંપનીઝ જે છે અનલિસ્ટેડ કંપની એ ક્વોટેશન જે છે એ મેળવી શકે છે. તો હવે આગળ વધીએ. તો નેક્સ્ટ પોઈન્ટ છે, એન ઓફર ફોર સેલ ઇઝ અ મીન્સ ઓફ સેલિંગ ધ શેર્સ ઓફ અ કંપની ટુ ધ પબ્લિક. ઓફર ફોર સેલ એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓફર ફોર સેલ? It means selling the shares of a company to the public. એટલે when the company is selling its shares
to the public, then it is called offer for sale. એટલે જ્યારે પણ કંપની એ પોતાના શેર્સ છે એ પબ્લિકને સેલ કરવા માટેની જ્યારે ઓફર કરે છે તો એને શું કહેવાય છે? એન ઓફર ફોર સેલ. નેક્સ્ટ પોઈન્ટ છે, એન અનલિસ્ટેડ કંપની may issue shares and then sell them on the stock exchange to raise cash for the company. All the shares in the company, not just the new ones, would then become marketable. એટલે માં એક પોઈન્ટ શું કીધો છે? An unlisted company may issue shares and then sell them on the stock exchange. સૌથી પહેલા unlisted company જે છે એ unlisted company શેર ઇશ્યુ કરે છે અને ત્યારબાદ ઇશ્યુ થયેલા શેર છે સેલ ધેમ ઓન ધ સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જ જે છે એને વહેંચી દે છે, NSE ઓર BSE. શેના માટે વહેંચે છે? ટુ રેઝ કેશ ફોર ધ કંપની. એટલે જ્યારે પણ કંપનીને કેશ ઇન્ક્રીઝ કરવી હોય છે તો ત્યારે અનલિસ્ટેડ કંપની છે શું કરે છે? શેર ઇશ્યુ કરે છે અને બધા શેર જે છે એ સ્ટોક એક્સચેન્જને વહેંચી દે છે. ઓલ ધ શેર્સ ઇન ધ કંપની, નોટ જસ્ટ ધ ન્યૂ વન. કંપનીના જેટલા પણ શેર્સ છે બધા વેચી દે છે, માત્ર ને માત્ર નવા નહીં, એક્ઝિસ્ટિંગ અને ન્યૂ બધા ટોટલી જેટલા પણ શેર્સ છે એ બધા શેર્સ જે છે એ કોને આપી દે છે? સ્ટોક એક્સચેન્જને સેલ કરી દે છે. એન્ડ આફ્ટર ધેટ ઇટ વુડ બીકમ માર્કેટેબલ. અને આ પ્રોસેસ કર્યા પછી આ બધા જે શેર્સ છે એ માર્કેટેબલ થઈ શકે. એટલે માર્કેટેબલ એટલે શું? માર્કેટમાં એની સ્ટોક એક્સચેન્જ ઇઝીલી થઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ છે, shareholders in an unlisted company may sell some of their existing shares to the general public. When this occurs, the company is not raising any new funds, but just providing a wider market for its existing shares, into bracket, all of which would become marketable, and giving existing shareholders the chance to cash in some or all of their investment in their company. એટલે નેક્સ્ટ પોઈન્ટ છે શું કહે છે? શેર હોલ્ડર્સ ઇન એન અનલિસ્ટેડ કંપની મે સેલ સમ ઓફ ધેર એક્ઝિસ્ટિંગ શેર ટુ ધ જનરલ પબ્લિક. કે જ્યારે અનલિસ્ટેડ કંપનીના કોઈ શેર હોલ્ડર્સ છે એ શેર હોલ્ડર મે સેલ સમ ઓફ ધેર એક્ઝિસ્ટિંગ શેર્સ ટુ ધ જનરલ પબ્લિક. અનલિસ્ટેડ કંપનીના શેર હોલ્ડર છે એ જનરલ પબ્લિકને એના એક્ઝિસ્ટિંગ શેર્સમાંથી અમુક શેર્સ જે છે એ વહેંચી શકે છે. જ્યારે પણ આવું થાય, when this occur, the company is not raising any new funds. કંપનીને કોઈ જ નવું ફંડ્સ છે રહેતું નથી, but just providing a wider market. પણ આ પ્રોસેસ થવાથી એનું માર્કેટ જે છે એ લાર્જ થાય છે for its existing shares. જે એના શેર્સ છે, એક્ઝિસ્ટિંગ શેર્સ છે, એ એક્ઝિસ્ટિંગ શેર્સનું માર્કેટિંગ જે છે એ માર્કેટ હ્યુજ થતું જાય છે. all of which would become marketable. અને ધીમે ધીમે એવું થશે કે બધા શેર્સ છે એ માર્કેટેબલ થઈ જશે. and giving existing shareholders the chance to cash in some or all of their investment in their company. એટલે આ પ્રોસેસ થવાથી જે શેર હોલ્ડર્સ છે એને કેશ માટે અથવા તો all of their investment in the company, કંપનીમાં એનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એને એક્સાઇટ કરે છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ, ન્યૂ શેર્સ ઇશ્યુ જોયા પછી હવે આપણે જોવાનું છે રાઇટ શેર્સ ઇશ્યુ. અ રાઇટ્સ ઇશ્યુ provides a way of raising new share capital by means of an offer to existing shareholders, inviting them to subscribe cash for new shares in proportion to their existing holdings. એટલે રાઇટ ઇશ્યુમાં ફર્સ્ટ શું છે? A rights issue provide a way of raising new share capital when the company is thinking to increase or raising new share capital. ત્યારે એટલે કે જ્યારે કંપની જે છે એ ન્યૂ શેર કેપિટલ રેઝ કરવાનું ઈચ્છતી હોય ત્યારે એની પાસે એક રસ્તો છે રાઇટ ઇશ્યુનો. બાય મીન્સ ઓફ એન ઓફર ટુ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. તો રાઇટ્સ ઇશ્યુ કેવી રીતે થઈ શકે છે કે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે એ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સને નવા શેર્સ પરચેસ કરવાની ઓફર કરીને કંપની જે છે એની ન્યૂ શેર કેપિટલ જે છે એ રેઝ કરી શકે છે. inviting them to subscribe cash for new shares in proportion to their existing holdings.
એટલે શેર હોલ્ડર્સે જે એક્ઝિસ્ટિંગ શેર્સ છે એના પ્રપોર્શનમાં નવા શેર્સ કેશથી પરચેસ કરવાની ઓફર કરે છે. ટુ સબસ્ક્રાઇબ કેશ ફોર ન્યૂ શેર્સ ઇન પ્રોપોર્શન ટુ ધેર એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ્સ. અને જે બધા રાઇટ શેર્સ છે એ શેના પ્રોપોર્શનમાં આપશે? એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડિંગ્સના પ્રોપોર્શનમાં. નેક્સ્ટ પોઈન્ટ છે, ફોર એક્ઝામ્પલ, અ રાઇટ્સ ઇશ્યુ on a 144 basis at 280 rupees per share would mean that a company is inviting its existing shareholders to subscribe for one new share for every 4 shares they hold at a price of 280 rupees per new shares. એટલે સેકન્ડ પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે? A rights issue on a 144 basis at 280 રૂપીસ, 4 શેરના બદલામાં એક રાઇટ શેર આપવામાં આવે અને એ પણ 280 રૂપિયાના ભાવે. would mean that a company is inviting its existing shareholders. કંપની જે છે એ એના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને ઇન્વિટેશન આપે છે. તો શેના માટે? ટુ સબસ્ક્રાઇબ ફોર વન ન્યૂ શેર ફોર એવરી 4 શેર્સ દે હોલ્ડ. શેર હોલ્ડર્સ જેટલા શેર્સ હોલ્ડ કરે છે એમાં 4 શેરે એક નવો શેર આપવામાં આવશે 280 રૂપિયાએ, એવું એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. એટલે જો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને રાઇટ શેર પરચેસ કરવો હોય તો કંપનીની જે પોલિસી છે એ શું રહેશે કે વન ન્યૂ શેર ફોર એવરી 4 શેર્સ, કે શેર હોલ્ડરના 4 જે એક્ઝિસ્ટિંગ શેર્સ છે એ 4 એક્ઝિસ્ટિંગ શેર્સના બદલામાં એક નવો શેર આપવામાં આવશે. થર્ડ પોઈન્ટ શું છે? A company making a right issue must set a price which is low enough to secure the acceptance of shareholders who are being asked to provide extra funds but not too low. જ્યારે પણ કંપની રાઇટ્સ ઇશ્યુ કરતી હોય તો એક ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે ટુ સેટ અ પ્રાઇસ. પ્રાઇસ એવી રીતે નક્કી કરવાની છે which is low enough to secure the acceptance of shareholders. shareholder એને એક્સેપ્ટ કરી શકે. એના જે એક્ઝિસ્ટિંગ શેર્સ છે એના ઇન્સ્ટેડ ઓફ એક્ઝિસ્ટિંગ શેર જ્યારે વન ન્યૂ શેર પરચેસ કરે છે તો એ ઇઝીલી એક્સેપ્ટ કરી શકે એવી પ્રાઇસ સેટ કરવી જોઈએ. હુ આર બિંગ આસ્ક ટુ પ્રોવાઇડ એક્સ્ટ્રા ફંડ્સ, કે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સને એક્સ્ટ્રા ફંડ પ્રોવાઇડ કરવાનું કહેવામાં આવે છે તો એવી પ્રાઇસ નક્કી કરવી જોઈએ. પણ હા, એક ધ્યાન રાખવાનું છે, બટ નોટ ટુ લો. શેરની પ્રાઇસ બહુ ઓછી રાખવાની નથી. ઓકે, એટલે બજારનો ભાવ 300 રૂપિયા હોય તો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરનો ભાવ 280 રૂપિયા પર શેર રાખવાનો, એવી રીતે. એટલે જ્યારે રાઇટ શેર્સ ઇશ્યુ જે છે એ એની પ્રાઇસ નક્કી કરો તો એની પ્રાઇસ જે છે એ થોડી ઓછી રાખવી જોઈએ, જેના લીધે શું થઈ શકે? એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે એ શેર પરચેસ કરે અને એક્સ્ટ્રા ફંડ જે છે એ કંપનીને પ્રોવાઈડ કરે. તો સ્ટુડન્ટ્સ હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે સમજીએ પ્રેફરન્સ શેર્સ. પ્રેફરન્સ શેર્સમાં સૌથી પહેલો પોઈન્ટ શું છે? પ્રેફરન્સ શેર્સ હેવ અ ફિક્સ્ડ percentage dividend before any dividend is paid to the ordinary shareholders. As with ordinary shares, a preference dividend can only be paid if sufficient distributable profits are available. Although with cumulative preference shares, the right to an unpaid dividend is carried forward to later years. The arrears of dividend on cumulative preference shares must be paid before any dividend is paid to the ordinary shareholders. તો ફર્સ્ટ પોઈન્ટ જે છે એ પ્રેફરન્સ શેર વિશે થોડી માહિતી આપે છે. શું કહે છે? પ્રેફરન્સ શેર્સ હેવ અ ફિક્સ્ડ percentage dividend before any dividend is paid to the ordinary shareholders. Ordinary or equity shareholders. ઓકે, તો પ્રેફરન્સ શેર્સ જે છે એ પ્રેફરન્સ શેરના ડિવિડન્ડનો જે રેટ છે ફિક્સ્ડ, ડિવિડન્ડના જે પર્સન્ટેજ હોય છે એ ફિક્સ્ડ હોય છે. બિફોર એની ડિવિડન્ડ ઇઝ પેડ ટુ ધ ઇક્વિટી ઓર ઓર્ડિનરી શેર હોલ્ડર્સ, કે ઓર્ડિનરી ઓર ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ પે કર્યા પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડર્સને એના ફિક્સ્ડ પર્સન્ટેજનું ડિવિડન્ડ જે છે એ આપવું પડે છે. એઝ વિથ ઓર્ડિનરી શેર્સ, a preference dividend can only be paid if sufficient distributable profits are available. એટલે એ પોઈન્ટમાં શું કીધું છે? જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સ છે તો ઇક્વિટી શેર હોલ્ડર્સને
પ્રેફરન્સ ડિવિડન્ડ ત્યારે જ આપવામાં આવે છે જો ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ અવેલેબલ હોય તો. એટલે કંપની પાસે જો યોગ્ય એપ્રોપ્રિએટ પ્રોફિટ હોય તો જ એ ઓર્ડિનરી શેર હોલ્ડર્સને પ્રેફરન્સ ડિવિડન્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે, બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ આપવામાં આવતું નથી. Although with cumulative preference shares, the right to an unpaid dividend is carried forward to later years. પણ જે અનપેડ ડિવિડન્ડ છે, જે વખતે ડિવિડન્ડ પે કરવામાં નથી આવેલું, તો એ ક્યુમ્યુલેટિવ થાય છે. ક્યુમ્યુલેટિવ એટલે શું? ભેગું થાય છે. માની લો 1 કે 2 વર્ષ સુધી ડિવિડન્ડ ન પે થયું હોય તો એ 1 અને 2 વર્ષનું ભેગું ડિવિડન્ડ એને લેટર યર્સ પછીના જે વર્ષો છે એ ત્રીજા કે ચોથા વર્ષે એને ડિવિડન્ડ જે છે એ પે કરવામાં આવે છે. The arrears of dividend on cumulative preference shares must be paid before any dividend is paid to the ordinary shareholders. એટલે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ છે, એ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સમાં જે એરિયર્સ ઓફ ડિવિડન્ડ છે, બાકી રહેલું જે ડિવિડન્ડ છે, એ બાકી રહેલું ડિવિડન્ડ બીજા ઓર્ડિનરી શેર હોલ્ડર્સને પરચેસ કર્યા પહેલા ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને એ ડિવિડન્ડ પે કરવું પડે છે. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ છે, ફ્રોમ ધ કંપનીઝ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રેફરન્સ શેર્સ આર એડવાન્ટેજિયસ ઇન ધેટ. હવે પ્રેફરન્સ જે છે એના શું એડવાન્ટેજ છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. તો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ પોઈન્ટ છે, dividends do not have to be paid in a year in which profits are poor, while this is not the case with interest payments on long-term debt. એટલે ફર્સ્ટ પોઈન્ટ છે શું કહેવા માંગે છે? dividends do not have to be paid in a year in which profits are poor. જે વર્ષમાં પ્રોફિટ જે છે એ ડિવિડન્ડ પે કરવા માટે એપ્રોપ્રિએટ ન હોય, એટલે કે ઓછો પ્રોફિટ થયો હોય, તો એવા વર્ષમાં ડિવિડન્ડ પે કરવું કમ્પલસરી છે નહીં. એટલે ફર્સ્ટ લાઇનમાં શું કીધું છે? ડિવિડન્ડ્સ ડુ નોટ હેવ ટુ બી પેડ ઇન અ યર ઇન વિચ પ્રોફિટ્સ આર પુઅર. એટલે જે વર્ષમાં પ્રોફિટ જે છે એ ઓછો થયેલો હોય તો એ વર્ષમાં ડિવિડન્ડ જે છે એ પે કરવું જોઈએ નહીં. while this is not the case with interest payments on long term debt. એટલે આ ડિવિડન્ડ જે છે એ એવું નથી કે તમે આ વર્ષે પે ન કર્યું તો નેક્સ્ટ યર તમારે ઇન્ટરેસ્ટ સાથે પે કરવું પડે. ઓકે, તો એ વસ્તુ ધ્યાન રાખવાની કે જે વર્ષે કંપનીને એપ્રોપ્રિએટ પ્રોફિટ ન થયો હોય તો ડિવિડન્ડ પે કરવું જોઈએ નહીં. સેકન્ડ પોઈન્ટ છે, સિન્સ they do not carry voting rights, preference shares avoid reducing the control of existing shareholders while an issue of equity share would not. એટલે એ પોઈન્ટ છે શું કહે છે? સિન્સ they do not carry voting rights, કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે એમને વોટિંગ રાઇટ્સ હોતા નથી. પછી આગળ શું કીધું છે? પ્રેફરન્સ શેર્સ અવોઇડ રિડ્યુસિંગ ધ કંટ્રોલ ઓફ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ. પ્રેફરન્સ શેર જે છે એ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ જે છે, એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સનો જે કંટ્રોલ જે છે એ કંટ્રોલ ઓછો કરવાનો કાબુ કરે છે. while an issue of equity shares wouldn't. એટલે જ્યારે ઇક્વિટી શેર ઇશ્યુ થાય છે તો એમને આવો કોઈ ઇશ્યુ રહેતો નથી. ઓકે, થર્ડ પોઈન્ટ છે, the issue of preference shares doesn't restrict the company's borrowing power, at least in the sense that preference share capital is not secured against assets in the business. એટલે થર્ડ પોઈન્ટમાં શું કીધું છે? The issue of preference share doesn't restrict the company's borrowing power. એટલે પ્રેફરન્સ શેર ઇશ્યુ કરવાથી કંપનીનો જે બોરોવિંગ પાવર છે એને કોઈ જ રિસ્ટ્રિક્શન થતું નથી. એટલે કંપનીને જ્યારે પણ કોઈ પૈસા બોરો કરવા હોય તો એ કરી શકે છે. At least in the sense that preference share capital is not secured against assets in the business. પણ એમાં શું કીધું છે કે પ્રેફરન્સ શેર જે છે એ બિઝનેસની અસેટના લેવલમાં એટલા સિક્યોર્ડ છે નહીં. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોની લાસ્ટ સ્લાઇડ જોઈએ. However, dividend payments on preference shares are not tax deductible in the way that interest payments on debt are. એટલે જે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે એમને જે આપણે ડિવિડન્ડ આપી છીએ
તો એ ડિવિડન્ડ જે છે એ ટેક્સ ડિડક્ટેબલ છે નહીં, એટલે ટેક્સમાં તમને એક્ઝમ્પશન થાય નહીં. ઇન ધ વે ધેટ ઇન્ટરેસ્ટ પેમેન્ટ્સ ઓન ડેપ્ટ આર, જેમ ડેપ્ટ ઉપર ઇન્ટરેસ્ટ પે કરવામાં આવે છે અને એ ટેક્સ એક્ઝમ્પશન છે, એવી રીતે ડિવિડન્ડ જે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ પે કરવામાં આવે છે તો એ ટેક્સ ડિડક્ટેબલ છે નહીં. ફોર ધ ઇન્વેસ્ટર પ્રેફરન્સ શેર્સ આર લેસ એટ્રેક્ટિવ ધેન લોન સ્ટોક. ઇન્વેસ્ટર્સ જે છે એ ઇન્વેસ્ટર માટે પ્રેફરન્સ શેર છે એ પ્રેફરન્સ શેર લોન સ્ટોક કરતા એમાં એટ્રેક્ટિવ છે નહીં. લોન સ્ટોક એટલે શું? લોન સ્ટોક means it is a form of debt which shares multiple features with risk. લોન સ્ટોક એટલે એવું ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં રિસ્કનું જે પ્રમાણ જે છે એ વધુ હોય છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડેપ્ટ. એ ડેપ્ટનું એક ફોર્મ છે કે જેમાં રિસ્કનું લેવલ જે છે એ વધુ હોય છે. એટલે ઇન્વેસ્ટર માટે પ્રેફરન્સ શેર જે છે એ એટલું એટ્રેક્ટિવ છે નહીં. પછી નેક્સ્ટ પોઈન્ટ એમાં શું કીધું છે? They cannot be secured on the company's assets. પ્રેફરન્સ શેર જે છે એ પ્રેફરન્સ શેર હોલ્ડરો કંપનીની અસેટ જે છે એ કંપનીની અસેટ માટે સિક્યોર્ડ છે નહીં. They cannot be secured on the company's asset. કંપનીની અસેટ માટે એ સિક્યોર્ડ કહી શકાય નહીં. અને લાસ્ટ પોઈન્ટ શું છે? The dividend yield traditionally offered on preference dividends has been much too low to provide an attractive investment compared with the interest yields on loan stock in view of the additional risk involved. એટલે બધા ઇન્વેસ્ટર્સ છે તો ઇન્વેસ્ટર તો શું વિચારતા હોય છે કે ઇન્વેસ્ટરને રિટર્ન સારું મળવું જોઈએ. એટલે પહેલાથી જો એન્શિયન્ટ ટાઈમથી જોવા જાવ તો પ્રેફરન્સ ડિવિડન્ડ જે છે એ પ્રેફરન્સ ડિવિડન્ડ ખૂબ જ ઓછું હોય છે અને એનાથી ઇન્વેસ્ટર જે છે એ એટ્રેક્ટ થતા નથી. અને આ જે ઇન્ટરેસ્ટ જે છે આ જે ડિવિડન્ડ છે એ લોન સ્ટોકનું ઇન્ટરેસ્ટ કરતાં પણ ઓછું હોવાથી ઇન્વેસ્ટર્સ જે છે એ પ્રેફરન્સ શેરમાં બહુ ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. ઓકે, તો ફરીથી લાસ્ટ પોઈન્ટ સમજાવી દઉં કે પ્રેફરન્સ ડિવિડન્ડ જે છે પ્રેફરન્સ ડિવિડન્ડ લોન સ્ટોકના પ્રમાણમાં ખૂબ જ ઓછું હોય છે. લોન સ્ટોકનું જે ઇન્ટરેસ્ટ જે છે એના પ્રમાણમાં ખૂબ જ ઓછું હોય છે અને ઓછા ડિવિડન્ડ હોવાને લીધે એના કારણે ઇન્વેસ્ટર જે છે એ ઇન્વેસ્ટમેન્ટ પ્રેફરન્સ શેરમાં કરતા નથી. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જો આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો પર્સનલ મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.